કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે અમારી ચેનલ મારુતિ યુવક મંડળ પર, જેનું કામ છે ચકલા માટે ચણ, ગાયો માટે લીલો ઘાસચારો, કૂતરા માટે રંગાડું, ઘરમાં કમાવનાર વ્યક્તિ કોઈને વિધવા ન સહાય હોય તેમના માટે 1 મહિનાની રાશન કીટનું આયોજન કરીએ છીએ। જો બધાને અમારી સેવાની કામગીરી ગમે તો અમારી મારુતિ યુવક મંડળની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સુરનગરના કુંભારપરામાં દીપકભાઈ મણિભાઈ પરમારના ઘીરે। તો બધા વિડીયોના અંત સુધી બન્યા રહેજો। નમસ્તે, તમારું નામ શું છે? શીતલબેન। આમનું નામ શું છે? દીપકભાઈ। તો તમારે ઉંમર કેટલી? મારી ઉંમર દીપકભાઈ તમારી 50 જેવી ઉંમર છે। તમારો દીકરો? તમારો દીકરો એક્સપાયર થઈ ગયો, ડાયાબિટીસની બીમારી હતી। કેટલો ટાઈમ થી એક્સપાયર થયો? 3 મહિના જેવું થયું। તો તમારે ભગવાને ઘણું દુઃખ નાખ્યું માટે। અને દીપકભાઈને શું બીમારી છે? અને કેટલા ટાઈમનું? આમને 3 મહિના થયા કેન્સરના। અને તમને ખબર નહોતી કે તમારો દીકરો એક્સપાયર થઈ ગયો? કે આવું થયું છે? તમે ક્યાં નોકરી જતા? સિક્યુરિટીમાં જતા। અને તમારા દીકરો? સમજી ગયો, મોર આડીઅવરી ગેમી કામ મલેરિયામાં જતા ને તમે સિક્યુરિટી। હવે તમે કઈ કામ ધંધે જાય રહ્યા નહીં? હવે તો મોટી બીમારી છે એટલે કામ ધંધે ન જાય। કઈ વાંધો નહીં તમ તારે। આ 1 મહિને રાશન કીટ અમારા તરફથી આપવામાં આવે, બરોબર? આ બધી વસ્તુ આમાં ઘઉં છે, આ એક બરોબર અમારા તરફથી। મેં નાથાલાલ હોસ્પિટલમાં કેન્સરનું ઓપરેશન કરાવ્યું છે રાજકોટ, અને એના હિસાબે હું કામ કરી ક્યાંય શકતો નથી અને મને સાહેબે ના પાડી છે। એટલે જેથી કરીને મને તમે જે મદદરૂપ થયા છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ દીપકભાઈના બાબાને ડાયાબિટીસ હતું અને દીપકભાઈને કેન્સર હતું। રાજકોટથી લઈ ગયા હતા અમે નથવાણી નાથાલાલ હોસ્પિટલમાં, અને તે દિવસે જે એમને ઓપરેશન કરાવવાના દિવસે જ એના બાબાનું અહીંયા સુરેન્દ્રનગરમાં એક્સપાયર થઈ ગયા હોસ્પિટલમાં। અને આ ભાઈને કેન્સરમાં તે દિવસે એટલે એમને પોતાને ખબર નથી મારો બાબો ઓફ થઈ ગયો છે। 3 મહિના આજે થયા એમને, લગભગ આ 10-15 દિવસથી એ લોકોને ખબર છે કે મારો બાબો ઓફ થઈ ગયો છે। અને બહુ જ ગરીબ, અને ઓપરેશન ત્યાં રાજકોટ કરાવેલું છે, અને એનો બાબો એક્સપાયર થઈ ગયા છે। આ દીપકભાઈના બાબાને ડાયાબિટીસ હતું અને દીપકભાઈને કેન્સર હતું। રાજકોટથી લઈ ગયા હતા અમે નથવાણી નાથાલાલ હોસ્પિટલમાં, અને તે દિવસે જે એમને ઓપરેશન કરાવવાના દિવસે જ એના બાબાનું અહીંયા સુરેન્દ્રનગરમાં એક્સપાયર થઈ ગયા હોસ્પિટલમાં। અને આ ભાઈને કેન્સરમાં તે દિવસે એટલે એમને પોતાને ખબર નથી મારો બાબો ઓફ થઈ ગયો છે। 3 મહિના આજે થયા એમને, લગભગ આ 10-15 દિવસથી એ લોકોને ખબર છે કે મારો બાબો ઓફ થઈ ગયો છે, અને બહુ જ ગરીબ, અને ઓપરેશન ત્યાં રાજકોટ કરાવેલું છે, અને એનો બાબો એક્સપાયર થઈ ગયા છે। દીપકભાઈની આવી ખરાબ પરિસ્થિતિની જાણ અમારા મારુતિ યુવક મંડળને થતાં 1 મહિનાની રાશન કીટ તારીખ 23/2/2025 વાર રવિવારના રોજ અમારા મારુતિ યુવક મંડળ તરફથી દીપકભાઈને આપવામાં આવે છે। સારા આશીર્વાદ આપો કે અમે આવીને એ સેવાની કામગીરી કરતા રહીએ। તમે આવીને સેવાની કામગીરી કરતા એવા અમારા આશીર્વાદ છે। ભગવાન તમારું સારું કરે, કલ્યાણ કરે।